બેંકની નોકરી છોડી યુવકે ખીરા કાકડીની ખેતી કરી, મળી સફળતા। નમસ્કાર ખેડૂત મિત્રો, મારું પૂરું નામ છે પરમાર પ્રકાશભાઈ ધનજીભાઈ। મારું ગામ છે બોટાદ સિટી પ્રોપર, તાલુકો પણ બોટાદ અને જિલ્લો પણ બોટાદ। મારો અભ્યાસ છે ગ્રેજ્યુએશન। હું આની પહેલાં નોકરી કરતો હતો ફાઇનાન્સની અંદર અને એક્સિસ બેંકની અંદર ટ્રેક્ટર પ્રોડક્ટની અંદર। ત્યાર પછી મને એની અંદરથી બીજા પ્રગતિશીલ ખેડૂત હતા જિલ્લામાંથી, એના આવી રીતના મેં નેટ હાઉસ એક બે જોયા, એના પરથી મને પ્રેરણા મળી અને ત્યાર પછી એ પ્રેરણા થકી હું આજે નેટ હાઉસ છે બાગાયતી ખેતીની અંદર આ ખેતીની અંદર આવ્યો છું અને એ નેટ હાઉસ જે છે એમાં 1 વર્ષથી લગાવેલું છે। અત્યારે મારા વાવેતરની અંદર તમે જોઈ શકો છો એ ખીરા કાકડી એ લગાવેલી છે। મારે જે આ સાહેબ જે છે એ 1.5 એકરનું છે। શરૂઆતની અંદર મેં પહેલા વર્ષ જ્યારે લગાવ્યું હતું ત્યારે મારું પહેલી સિઝનની અંદર 800 થી 900 મણ જેવી જે છે મારે ખીરા કાકડીનું એ ઉત્પાદન થયું હતું। એટલે એની અંદાજિત રકમની વાત કરીએ તો 3 થી 3.5 લાખની મારે ટોટલ નીપજ જે છે એ આવી હતી। એની અંદર આપણે ખર્ચાની વાત કરીએ તો મારે 1.5 લાખ આજુબાજુ એ ખર્ચો થયો હતો। એટલે કે આમ જોવા જવી તો 50% જેવું જે છે મને ચોખ્ખું એ વળતર આમાં મળવાપાત્ર થયું હતું એમ। પ્રકાશભાઈએ એક્સિસ બેંકની અંદર નોકરી કરતા હતા, જે સમયે ખેડૂતોને મળતા હતા અને ખેડૂતોએ કરેલી ખેતીની માહિતી મેળવતા હતા। ત્યારબાદ પ્રકાશભાઈએ એક્સિસ બેંકમાં નોકરી કરતા હતા, જે છોડી અને પોતાના ખેતીવાડી વિસ્તારમાં નેટ હાઉસ દ્વારા ખીરા કાકડીની ખેતીની શરૂઆત કરી છે। 1 વર્ષે લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવ્યા બાદ સતત બીજા દિવસે પણ નવા નેટ હાઉસ બનાવવાની તૈયારી શરૂ કરી છે અને હાલ પોતાના નેટ હાઉસની અંદર ફ્લાવરિંગની શરૂઆત થઈ ગઈ છે। ખીરા કાકડીની અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના વિસ્તારમાં નિકાસ કરવામાં આવે છે, સારા ભાવ મળી રહે છે। નેટ હાઉસની ખેતી ખૂબ જ ખર્ચાળ છે, પરંતુ સામે 50% જેટલું નફાકારક પણ ખેતી છે। આઉટ સિઝનની અંદર આ નેટ હાઉસમાં ખેતી થવાથી ખેડૂતને સારા ભાવ મળી રહે છે। સારા ભાવ મળતા મબલક ઉત્પાદન પણ મળી રહે છે। ખેડૂતે બાગાયત વિભાગના 12 લાખના પ્રોજેક્ટમાં સબસિડી સહાય પણ મેળવી છે અને નેટ હાઉસ તૈયાર કર્યું છે। આજે નેટ હાઉસમાં ખીરા કાકડી કરી અને લાખો રૂપિયાની ખેતીમાં ઉત્પાદન મેળવી રહ્યા છે। નોકરીને ઠોકર આપી ખેતીની શરૂઆત કરી છે।